પેટલાદ તાલુકાના ખડાણા ગ્રામ પંચાયતની હદમાં આવતા ટેલરપુરા તેમજ સરદારપુરા વિસ્તારના રોડની તાત્કાલિક સુવિધા કરવા સ્થાનિકોની માંગ। તારીખ 9/7/2024ના રોજ ટેલરપુરાના સરદારપુરા વિસ્તારના રહીશોએ પ્રાંત અધિકારી પ્રજ્ઞેશ જાની સાહેબને આવેદનપત્ર પાઠવ્યું હતું અને સ્થાનિક અરજદાર મિતેશભાઈ ખ્રિસ્તી રહેવાસી સરદારપુરાએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે અમારા વડવાઓના જન્મથી આ વિસ્તારમાં વસવાટ કરી રહ્યા છીએ। આ વિસ્તારમાં 50થી વધારે કુટુંબ રહે છે। અમારો મુખ્ય વ્યવસાય ખેતી સાથે સંકળાયેલો છે। આજ દિન સુધી અમોને સરકારશ્રી દ્વારા પાકા રોડની સુવિધા આપવામાં આવી નથી। ચોમાસામાં અમારા બાળકોને કાદવ કીચડમાં સ્કૂલે જવું પડે છે। પશુપાલન કરતા લોકોને દૂધ ભરવા માટે જવું પડે છે। રસ્તાના અભાવે 108 એમ્બ્યુલન્સ આવી શકતી નથી। ગયા મહિને એક યુવકનું મોત નીપજ્યું હતું। જો રાત્રિના સમયમાં કોઈ કુદરતી હોનારત થાય તો મહિલાઓ, બાળકો તેમજ વડીલોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। નોકરી કરતા યુવાનો 2 વ્હીલર કે 4 વ્હીલર લઈને જાય તેવી સ્થિતિ નથી। જન્મ, લગ્ન, મરણ પ્રસંગે પણ પારાવાર મુશ્કેલી વેઠવાનો સ્થાનિકોનો વારો આવ્યો છે। ત્યારે સરકાર સુધી અમારી માંગ પહોંચે અને ટેલરપુરા અને સરદારપુરાનો વહેલી તકે માર્ગ બને તેવી લોક માંગણી ઉઠવા પામી છે। બ્યુરો ચીફ અમિત પારેખ, આઝાદ મીડિયા લાઈવ, આણંદ। સર, અમારી માંગ સ્વીકારવામાં આવી એવી અમારી અપીલ છે। અમારે ત્યાં રસ્તો નથી સારો અને મારું નામ ખિસ્તી મિતેશ છે અને હું ટેલરપુર વિસ્તારમાં રહું છું અને અમે જે રસ્તાની જે અમારી માંગ છે, જે અમે માંગ કરી છે તે આજે નાયબ કલેક્ટર સાહેબને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને અમને આશા છે કે તેની પર જલ્દી એક્શન લેવામાં આવશે અને અમારું જે કામ છે તે જલ્દી પૂરું થશે એવી અમને આશા છે।